સાચું સન્માન પૈસા કે તાકાતથી નથી મળતું. પ્રમાણિકતાથી કામ કરો, લોકો આપોઆપ પસંદ કરશે. નિષ્ફળતા એક દિશા છે, તેને સમજો અને આગળ વધો. પોતાની પ્રગતિ પાછળ જ એટલા વ્યસ્ત રહો કે બીજાની નબળાઈઓ જોવાનો સમય જ ના મળે. સાહેબ, તકલીફ ખોટી રીતે નથી આવતી, એ તો નવો માર્ગ બતાવવા માટે આવે છે. જીવનમાં બધું જ શક્ય છે, બસ શરૂઆત આત્મવિશ્વાસથી થવી જોઈએ. જેને વિવાદ કરવો છે ને સાહેબ, તેની પાસે પક્ષ છે. જેને વિકાસ કરવો છે તેની પાસે તો પોતાનું લક્ષ્ય છે. એક નવી શરૂઆત ક્યારેય પણ સરળ હોતી નથી. મૃત્યુથી નવું જીવન મળે છે. જે વ્યક્તિ અથવા રાષ્ટ્ર મરવાનું નથી જાણતા તે જીવવાનું પણ નથી જાણતા. જે પોતાના સંકટ સામે લડીને પણ કાર્ય સિદ્ધ કરે છે તેમનો જ વિજય થાય છે. કાયરોનો જય નથી થતો. જનતાને રાજનીતિનું શિક્ષણ દેવા માટેનું વિશ્વવિદ્યાલય એટલે ચૂંટણી. ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે. ચંચળને ચમકતી વીજળીની ઉત્પત્તિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે. સજ્જન પાસેથી નિષ્ફળ યાચના સારી, પણ દુર્જન પાસેથી સફળ યાચના પણ ખરાબ છે. સુગંધિત ફૂલોને માથામાં ધારણ કરાય છે સાહેબ, તેમને પગમાં કચડાતા નથી. શાંતિથી ક્રોધનો નાશ કરો, નમ્રતાથી અભિમાનને જીતો, સરળતાથી માયાનો નાશ કરો અને સંતોષથી લાભને કાબૂમાં રાખો. મન, વાણી અને શરીરથી સંપૂર્ણ સંયમમાં રહેવાનું નામ જ બ્રહ્મચર્ય છે. અભિમાની માનવી પોતાના અહંકારમાં મત થઈને બીજાને પડછાયાની જેમ તુચ્છ ગણે છે. અહિંસા એટલે કાર્યોની અહિંસા, જીવદયા એટલે હૃદયની અહિંસા, અને એકાંત એટલે વિચારોની અહિંસા, અને અપરિગ્રહ એટલે વ્યવહારની અહિંસા. આ સંસાર એ રહેવા જેવું સ્થાન નથી. રહેવા જેવું સ્થાન એકમાત્ર મોક્ષ છે. સંસાર તો 18 પાપનો અખાડો છે. સંસારમાં રહીને સંસારને હૈયામાં રાખીને કોઈ મોક્ષે ગયું નથી, જતું નથી અને જશે નહીં. જે પોતાની બુદ્ધિના અહંકારમાં બીજાની અવગણના કરે છે તે મૂર્ખ છે. પાપીની ધૃણા કરશો નહીં, પાપની કરજો. તમે પોતે પણ તદ્દન નિષ્પાપી તો નહીં જ હો. જીવનની મીઠાશ માણવા માટે કડવા અનુભવો થવા જરૂરી છે. દરેક વખતે શરીરમાં વિટામિન જ ઘટતું હોય એવું જરૂરી નથી. ક્યારેક વ્યક્તિત્વનો પણ રિપોર્ટ કરજો. શું ખબર માણસાઈ પણ ઘટતી હોય. કળિયુગની કમાલ તો જુઓ. બેટા કરતાં ડેટાનું મહત્વ વધ્યું ને લોકો કરતાં લોગોનું મહત્વ. એકબીજા વિશે બોલો એના કરતાં એકબીજા સાથે બોલતા થઈ જશો ને તો જિંદગી ખૂબ સરળ થઈ જશે.
વર્તમાનમાંથી જ સુખ લેવાનો પ્રયત્ન કરો. ભવિષ્ય ખૂબ કપટી છે, જે ખાલી આશ્વાસન આપશે, ગેરંટી નહીં. મિત્રો, દરરોજ આવા નવા ગુજરાતી સુવિચાર માટે ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.